નવસારીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ શક્તિ પ્રદર્શન મનપા કચેરીનો આદિવાસીઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો। યોગના નામ પર કરી આપો જે જમીન છે તે ને જે ડીપીટીપી માં જેનો ઘેર જાય છે તેને યોગની ઘેર રહેવાની સગવડ કરી આપો। અમને કમિશનર સાહેબ પોતાને પ્રોટોકોલ લાગે છે તો સાહેબને પ્રોટોકોલ લાગતો હોય તો ડેપ્યુટી કમિશનર પ્રોટોકોલ લાગવો જોઈએ। એટલે સાહેબ આટો અમને ઉલ્લુ બનાવવાની વાત કરે છે। એટલે અમારે પણ તમારે ઉલ્લુ પાકમાં આવવું નથી અને તમારે આવડે નથી લેવડો કઈ વાળો ને અમારે તમને આપવું નથી। હવે જે કરશું તો અમે અમારી રીતે કરી લઈશું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। દક્ષિણ ગુજરાતની એક બાજુ રાજ્યની અંદર ચૂંટણીના પડઘમ આદિવાસી વિસ્તાર ઉપર સૌ કોઈની નજર છે, ત્યારે ફરી એક વખત નવસારીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ શક્તિ પ્રદર્શન મનપા કચેરીનો આદિવાસીઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો। આદિવાસી લોકોએ ઘરો અને જમીનોના હકની ઉઠાવી માંગ મનપા કમિશનરને આવેદનપત્ર જે લેવા માટે છે તે ગયા હતા અને આવેદનપત્ર ન લેતા રોષે છે તે લોકો ભરાયા। આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે તે પણ જોવા મળ્યો। મનપા કચેરી નજીક મુખ્ય રસ્તાઓ બંધ કરી અને નોંધાવ્યો વિરોધ। આદિવાસીઓએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો। તો નવસારીમાં તણાવભરી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે કે જ્યાં હજારો લોકો એ રસ્તાઓ પર ઉતર્યા છે અને વાત એમ છે કે નવસારીની અંદર ડિમોલેશનની અંદર 41 જેટલી આદિવાસી વસાહતો છે તેનો નષ્ટ થઈ શકે છે અને તેના જ કારણે આદિવાસીઓ પોતાના હક માટે હવે રસ્તા ઉપર ઉતર્યા છે। રસ્તા ઉપર ઉતર્યા એટલું જ નહીં, એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બીજી બાજુ હવે આદિવાસી સમાજના લોકોનો વિરોધ। અમારી જમીન આપો, અમારો અધિકાર આપો, આવા બેનરો સાથે પ્લેકાર્ડ સાથે રસ્તા ઉપર ઉતર્યા। હજારો લોકો આ રસ્તા ઉપર ઉતરતા પોલીસ તંત્ર પણ અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે। પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। શું માંગ છે અને શું વિરોધ કરી રહ્યા છે આદિવાસી સમાજના લોકો, આવો તે પણ જોઈએ। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો। અમારી માંગે પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો। અમારી માંગે પૂરી કરો। નહીં તો ખુરશી ખાલી કરો। जो जमीन सरकारी है वो जमीन हमारी है। जो जमीन सरकारी है वो जमीन हमारी है। जो जमीन सरकारी है वो जमीन हमारी है। हमारी मांगे पूरी करो, नहीं तो कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो, नहीं तो खुरशी खाली करो। हमारी मांगे पूरी करो। नहीं तो खुरशी खाली करो। અમે આદિવાસી ભાઈમાં ધ્યાન કરજો કે તમારા આદિવાસી લોકો આપણને આવેદનપત્ર આપવામાં આવતું છે એટલે હાલ નહીં આપણે આ ક્ષેત્રમાં આદિવાસી છે અને સંતોષ સાથે તમારું છે બીજું કોઈ ઘર નથી ને બીજું કઈ વસ્તુ નહીં લાડે, ખાલી આદિવાસીના ઘર મારે। અમારી માંગ એટલી જ છે કે વર્ષોથી અહીંયા જે રહેતા આવતા છે 3-4 પેઢી અહીંયા જ રહેતા છે યોગનું ઘેર યોગના નામ પર કરી આપો જે જમીન છે તે ને જે ડીપીટીપી માં જેનો ઘેર જાય છે તેને યોગની ઘેર રહેવાની સગવડ કરી આપો ને એ જ જગ્યા નામ પર થવી જોઈએ। કમિશનર સાહેબને આવેદન આપવા આવ્યા હતા, શું કમિશનર ને આવેદન પત્ર અમે આપવા આવ્યા, કમિશનર નો કોઈ જવાબ નથી। આવું એમ કરીને 1.5-2 કલાક કલાકા। અત્યારે હાલમાં જે એમ કેતા છે કે 30 જણા આવો, પેલે 10 જણા બી ના પાડતા હતા, અત્યારે હાલમાં એવું કેતા છે કે 30 જણા આવો। જયારે અમે રસ્તા પર બેઠા ત્યારે હવે કે 30 જણા આવો, પહેલે અમે 10 જણા જ કેતા હતા કે 10 જણા આવા, આવેદન પત્ર આપીને અમે જતા રહે। હવે તે રસ્તા પર અમને બેહાડીને ઉછેરાવે કરાવીને હવે 30 જણ બોલાવે। તમે પહેલે જ વિચારવાનું હતું કે આટલો પબ્લિક હતો તો પતી જતે, અમારે આટલે ઉઠીને ઉભી જ નહીં રહેવું પડતે। શું માંગ છે? આવેદન જો નહીં લેવામાં આવે આવેદન નહીં લે
તો અમે અહીંયા રસ્તો જામ કરવાની અમારી તકેદારી છે સાંજ સુધી. સાહેબને અમે આદિવાસી સમાજના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. અમે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાના હતા અને ઓછામાં ઓછા 10 લોકો અમે આવેદન પત્ર આપવા જવાના હતા. પણ સાહેબે અમને લોકોને કીધું કે ભાઈ તમે 5 જણ લોકો આવો અને સાહેબને વિનંતી કરી સાહેબ અમે શાંતિ રીતે 10 લોકો આવીને તમને આવેદન પત્ર આપીને નીકળી જવાના હતા. તો કોઈ કારણોસર સાહેબે અમારે ટાઈમ પાસ કર્યો અને 2 કલાક સુધી અમને તડકામાં ઉભા રાખ્યા અને અંતે એવું કહેવામાં આવ્યું કે ડેપ્યુટી કમિશનર આવેદન પત્ર લેવા માટે નીચે આવે છે અને અમને કમિશનર સાહેબ પોતાને પ્રોટોકોલ લાગે છે. જો સાહેબને પ્રોટોકોલ લાગતો હોય તો ડેપ્યુટી કમિશનર પ્રોટોકોલ લાગવો જોઈએ. એટલે સાહેબ આટો અમને ઉલ્લુ બનાવવાની વાત કરે છે. એટલે અમારે તો તમારે ઉલ્લુ પાઠમાં આવવું નથી અને તમારે આવડે નથી લેવું તો કઈ વાળો ને અમારે તમને આપવું નથી. હવે જે કરશું તો અમે અમારી રીતે કરી લઈશું. અમારી માંગણી છે કે અત્યારે જે કઈ નવસારીમાં મહાનગરપાલિકા બની છે એમાં ડિમોલિશમાં અમારા આદિવાસી સમાજને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાની ન થાય એ માટે અમે આવેદન પત્ર આપવામાં આવે છે. અમે કોઈ રાજકીય પાર્ટીના નેતાના અમે કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ નથી. અમે સામાજિક કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો માટે આવેલા હતા. પણ આ સાહેબો અમારી માંગણીને સ્વીકાર નથી. અત્યારે નેતાઓ માટે 10 ખુરશી અંદર ખાલી છે પણ આદિવાસી સમાજના 5 લોકો માટે લોકો પાસે જગ્યા નથી. એટલે આ સમાજ જાગૃત થવાની જરૂર છે અને આ કેટલો આપણો આદિવાસી સમાજ અન્યાય થયો છે એ પણ આ દેખીતો અમારે જોઈ શકાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.